आप लोग वीडियो शुरुआत करने नाखी है अमदावाद मालिका અને ભાઈ આજે આપણો અમદાવાદમાં છેલ્લો દિવસ હો ભાઈ ગદનો એમને ઊભો તો ભાઈ અહીંયા કરે ભાઈ ગાડી મોડિફિકેશન કરી રાખીએ જોઈ શકો તમે કાફે રેસરની ગાડી છે ભાઈ ખતરનાક ગાડી મોડિફિકેશન કર્યો બોલો જો માટી પાછો લે ખરા દિવસમાં હરિપતિ કાપવાનો ટાઈમ આવી ગયો છે ભાઈ એટલે એસટી વાળાને હરિપતિ નડે હો આ જો હે ને હરિપતિ કાપવાનો ટાઈમ આવી ગયો છે આ વખતે તો કલે જાવ કાકા આપણે બહુ જાજુ બધું સફર ખેડી નાખ્યું તો બરાબર ને બહુ એટલે નહીં ઘણું બધું જાજુ બધું સફર ખેડી નાખ્યું ભાઈ કેટલા મારા ખ્યાલથી અઠવાડિયેથી ગદનો આપણે બારે આવી તો ભાઈ અઠવાડિયું જેવું થઈ ગયું ને અઠવાડિયા પછી ભાઈ ફેમિલી આજે ઘરે જ આવી રામે રામ એલા ભાઈ આ તો કેહુનો ડાયલોગ છે જય માતાજી ડાયરા સ્વાગત છે નવા બ્લોગ વિડીયો માલિકા નવા બ્લોગ વિડીયો શરૂઆત કરી નાખી આપણે અમદાવાદ માલિકા અને ભાઈ આજે આપણો અમદાવાદમાં છેલ્લો દી હમણાં ભાઈ નીકળી ગયા છે અમદાવાદથી ને જવાનું છે આપણે ભાઈ ગીતા મંદિરથી ભાઈ આપણે કચ્છની બસ છે બરાબર ને કૃષ્ણનગર માંડવીમાં આપણું બુકિંગ છે તો અહીંથી ભાઈ સીધું ગીતા મંદિર જવાનું છે કેમ કે ગીતા મંદિરથી આપણો પિકઅપ પોઈન્ટ છે આજે ભાઈ અમદાવાદમાં છેલ્લો દિવસ છે મારા મામાનો મને મૂકવા આવે છે શ્રીરામ ગાર્ડન સુધી મૂકવા આવે શ્રીરામ એરિયાનો શ્રીરામ ગાર્ડન સુધી મેકવા આવે છે કાંઈ કેવું છે ભાઈ બહુ સૂનું લાગશે આજ હવે મજા નહીં આવે 2-3 દિવસ વાંધો પાછું 2-3 દિવસ પાછું આવવાનું છે ને કચ્છમાં હું જાઉં છું પાછું 2-3 દિવસ પછી એમને પાછું કચ્છમાં આવવાનું છે એમને ભાઈ માનતા છે મોગલમાંની કાંઈક માનતા છે કાંઈક ઘર વિશેની કાંઈક માનતા રાખેલી છે મોગલમાંની દયાથી ભાઈ માનતા સફળ થઈ ગઈ છે તો ભાઈ એમને માનતા છે કબરાઓમાં તો એ 2-3 દિવસ પછી આવવાના મેં કીધું હારવાર હાલો પણ એમને થોડું કામ છે તો મેં કીધું કાંઈ એટલું આપણે ફોર્સ ન કરીએ કે હાલો ભાઈ હાલો ને હાલો દેવડાઈ ભાઈ 2-3 દિવસ પછી આવવાના છે બરાબર ને હાલમાં ભાઈ આપણે જવાનું છે ફટાફટ ગીતા મંદિર પહોંચવાનું છે બસ કૃષ્ણનગરથી ઉપડી ગઈ છે GSRTCનો ભાઈ મેસેજ પડી ગયો ફોનમાં ભાઈ તમારી બસ ઉપડી ગઈ છે ફટાફટ જ્યાં હું ત્યાંથી તમારા પિકઅપ પોઈન્ટે પહોંચી જાજો બરાબર ને 9:15 કાંક આપણી બસ છે ગીતા મંદિરથી બરાબર હાલમાં ભાઈ 8:45 જેવા થઈ ગયા છે અહીંથી પહોંચતા બસ 15-20 મિનિટ લાગે બાજુમાં છે કે 7-8 કિલોમીટર છે એટલું કાંઈ આઘું છે નહીં તો ફટાફટી ભાઈ આપણે ગીતા મંદિર પહોંચી જવી પહેલાં બરાબર પણ ભાઈ આવડા જેટલા દિવસ આપણે અમદાવાદમાં રાત તો યાદ તો આવશે એવા કેમ કે ભાઈ આટલા દિવસ ભાઈ અઠવાડિયું રહ્યો ને મારા ખ્યાલથી એટલે ભાઈ બહુ ખાસી એવી મજા કરી આનંદ કર્યો છે બરાબર ને તો યાદ તો આવશે ભાઈ આવડા ગોલ્ડન દિવસ ઓહો ભાઈ ગદનો એમને ઊભો તો ભાઈ અહીંયા કરે ભાઈ ગાડી મોડિફિકેશન કરી રાખીએ જોઈ શકો તમે કાફે રેસરની ગાડી છે ભાઈ ખતરનાક ગાડી મોડિફિકેશન કર્યો એક સ્કૂટર છે ભાઈ એને પીળું મોડિફિકેશન કર્યું છે ને કાફે રેસની ગાડી છે કાફે રેસર ઓહો એ ગદી મસ્ત ભાઈ કરી છે ને ભાઈ શ્રીરામ ગાર્ડન કહું ને ભાઈ શ્રીરામ ગાર્ડન અહીંયા સામે આવેલું હોય ને ભાઈ શ્રીરામ ગાર્ડન છે બરાબર ને અરે ભાઈ ગદનું ટ્રાફિક જામ થઈ ગયું ભાઈ અલગ ભાતનું ભાઈ ટ્રાફિક જામ થઈ ગયું પહેલાં છે ને કંડક્ટર આવે પેલા ટિકિટ બતાવી દો પછી થોડીક વાર એમને વાત કરું ભાઈ હાફી ગયો થોડો કંડક્ટર આવે ટિકિટ લઈ લો પહેલાં ઘડી ખબર અરે કલેજ વાત તો ભાઈ ગદનો દાવ થઈ ગયા ભાઈ મોટો જબરો દાવ થઈ ગયા હું ખબર છે ભાઈ કલાક 1.5 કલાક તો ભાઈ 1.5 કલાક ભાઈ ટ્રાફિકમાં હલવાઈ ગયો ભાઈ રિક્ષાવાળામાં ભાઈ કટ્ટો કટી બસની હતી ને ત્યારે ગદનું ભાઈ બસમાં બેઠો હું ભાઈ બસ લાગી બસ ભાઈ નીકળતી ડેપામાંથી ભાઈ બસ નીકળતી હતી ભાઈ ધોઈને ફટાફટ ભાઈ જઈને બસમાં બેઠો ભાઈ એટલો મોટો ગદનો દાવ થઈ ગયો રિક્ષાવાળો બધો કરો તો રિક્ષા જ ના કરે ભાઈ એનો વાત નતો ભાઈ ટ્રાફિક હતું ભાઈ કાંઈ ટ્રાફિક હતું ભાઈ ઓહો અલગ વાતનું ભાઈ 1.5 કલાક તો ભાઈ રિક્ષામાં બેઠા નારોલથી ગીતા મંદિર પૂગતા 1.5 કલાક વિચાર કરો કે કેટલું ટ્રાફિક હશે અમદાવાદ સિટીમાં રિક્ષાને એટલી કલાકથી ત્યાંથી કેટલું તો ખબર છે મારા ખ્યાલથી વજીને ભાઈ 4 કિલોમીટર થતું હોય 4 કિલોમીટર કાપતા રિક્ષા 1.5 કલાક થયો એ તો ભાઈ નસીબ મારા હારા કે ભાઈ ડેપોની બહાર ગાડી નીકળીને ત્યાં ભાઈ ફટાફટી બસમાં બેસી ગયો હે ભાઈ માન બસમાં બેઠો થયો ભાઈ અત્યારે ભાઈ વાત કરું ને તો ભાઈ અમદાવાદથી બહાર નીકળી ગયા સર અમદાવાદથી બહાર નીકળી નાઇટ બંધ કરી નાખું પછી તમે બહારનું દેખાડું ક્યાં પહોંચ્યા સર અમદાવાદથી બહાર નીકળી ગયા અમદાવાદ એટલે ભાઈ સાણંદ મૂકી દીધું સાણંદથી ભાઈ નીકળી ગયા સર સાણંદ મૂકી દીધું આપણે ભાઈ કચ્છવાળો માળિયાવાળો હાઈવે પકડી લીધો છે હવે ભાઈ આરામથી સીટ લંબાવીને હોઈ જવાનું હોય જો આરામથી સીટ લંબાવી દીધી છે અરે ભાઈ સોફામાં ઉપર બુકિંગ જોઈએ પણ સોફામાં ભાઈ ગદનું ક્યાં બુકિંગ મળ્યું નહીં તો મળ્યું જ નહીં ભાઈ 3 દી એડવાન્સ બુકિંગ કર્યું ને તોય ગદનું સોફામાં બુકિંગ ના મળ્યું ભાઈ અને એ વાતનો એક ફાયદો છે કે આ ગામ આ બસ સીધી આપણા ગામમાં ઉતરે બરાબર ને એટલે કાંઈ જાજુ બધી કાંઈ માથાકૂટને અમદાવાદથી બહુ ગીતા મંદિરથી બહુ સુધી આપણા ગામમાં ઉતરે બરાબર એટલે ભાઈ સોફા ન મળે તો હાલે મારી સીટ છે ઓલી પુશ બટનવાળી સીટ છે બરાબર પુશ બટન દબાવવાનું સીટ લાંબી કરવાની આરામથી લાંબી કરી હોઈ જવાનું બરાબર હવે આરામથી ભાઈ હોઈ જવી છે હોટલ બોટલ ક્યાંક આવે હોટલ બોટલ પાછા મળવું આપણે બ્લોકની ક્યાંક શૂટ કરવું ડોલો જો માટી પાછો લે ખરા દિવસમાં હરિપતિ કાપવાનો ટાઈમ આવી ગયો છે ભાઈ એટલે એસટી વાળાને હરિપતિ નડે હો આ જો હે ને હરિપતિ કાપવાનો ટાઈમ આવી ગયો છે હરિપતિ કાપે તો ખરા આગળ તો ભાઈ બધું આ બાજુ અંદર ગુપ કરી નાખે અહીંયા તો કંઈ દેખાય નહીં અહીંથી દેખાડું ભાઈ સિંગલની સીટમાં આ સાઈડ બેઠા આવી વાહ ભાઈ વાહ એસટી ને હરિપતિ કાપે હો ને આ ગદના મોટી ગાડીમાં તો ભાઈ બહુ એટલે બહુ ડબલ ચાર્જ લે હરિપતિ કાપવાનો ભાઈ તો મોટું તો કંઈ દેખાતું નહીં મારું મોટું પતિને કરું હું અંદર બુક કરી નાખ્યું અંદર ગાડીમાં આ વખતે તો કલે જાવ કાંક આપણે બહુ જાજુ બધું સફર ખેડી નાખ્યું હતું બરાબર ને બહુ એટલે નહીં ઘણું બધું જાજુ બધું સફર ખેડી નાખ્યું ભાઈ કેટલા મારા ખ્યાલથી અઠવાડિયેથી ગદનો આપણે બારે આવી તો ભાઈ અઠવાડિયું જેવું થઈ ગયું ને અઠવાડિયા પછી ભાઈ ફેમિલી આજે ઘરે જ આવી એટલે ફાઇનલી ભાઈ કાલ સવારે આપણે ઘરે પહોંચવું ને કાલ ઘરે પહોંચી પછી એમ થાય ના ભાઈ મારું ઘર આવી ગયું ને ભાઈ કાલે ઘરે જઈને ભાઈ હુઈ જ જવાનું કેમ કે ભાઈ આવું બસું ભાઈ કાંઈ એવું શું કહેવાય ઘરે આરામથી ભાઈ પથ્થરીમાં હુતા હોય એ જ કાંઈ નીંદર કાંઈ આવે બાવે નહીં એમાં ભાઈ પાછું ખડ ગાવું થાય જ રાખીને ભાઈ ઝટકા મારે હાલે ધીમે હાલે ફૂલ હાલે
સોફામાં કાંઈ ગજની હરખી નીંદર થાય નહીં, સોફા જેવી નીંદર ના થાય. જો કે સોફામાં એવી રીતે કંઈ નીંદર આવે નહીં આપણને. તો એ લોકો ટેકો થોડોક રહે કે ટેકો થાય 2 કલાક નીંદર થોડીક ખેંચાઈ જાય કે ના ઘડી ખુઈ ગયા એવી તો હાલે ભાઈ. બાકી ઘર જેવી નીંદર તો ગાડીમાં ન થાય. ભાઈ દવે ભાઈ હમણાં આપણે માળિયાવાળા હાઈવે ચડી ગયા હોય બરાબર, માળિયાવાળા નેશનલ હાઈવે ચડી ગયા છે. અમદાવાદથી બહાર નીકળી ગયા છે, સાણંદથી બહાર નીકળી ગયા છે, સાણંદે મૂકી દીધું છે, સાણંદથી ભાઈ 10-15 કિલોમીટર બહાર નીકળી ગયા છે. સીધો ફટાફટી ભાઈ માળિયા આવશે. માળિયા એક હોનેસ્ટ ગાડી ઊભી નહીં રાખે મારા ખ્યાલથી. વિરમગામ પાસે ભાઈ એક હોટલ આવે, વિરમગામ પાસે હોટલ ઊભી રાખે. કેમ કે એસટી વાળા બધા એ નાની આવી શું એમની હોટલ બાંધી લે ત્યાં હોટલ ઊભી રાખે. ઓલી શું કહેવાય આપણે ટ્રાવેલ્સમાં કરવાનું, ટ્રાવેલ્સ હતી ને એસટી હતી. મેં કીધું ટ્રાવેલ્સ કરતાં આમાં ઉતરવા દે, કેમ કે આવડિયા ગાડી છે ને આપણા ગામમાં ઉતરે અને ટ્રાવેલ્સ વાળા છે ને ગતના એવડે છે ભુજ ઉતારે. મેં કીધું ભુજથી પાછું આપણે 35-40 કિલોમીટર ફેરો રહે. જો આવડા જો જાય છે જો ટ્રાવેલ્સ વાળો. લાઇટમાં કદાચ દેખાવ નહીં, બારીમાં દેખાવ નહીં, લાઇટના રિફ્લેક્શનના લીધે. બાકી જો એવી જાય અત્યારે ટ્રાવેલ્સ પર એ 35-40 કિલો ધક્કો રહે આપણે 5-6 આપણને ભુજ ઉતારે. એની કરતાં આવડિયા બસે મેં કીધું એસટીમાં કરી નાખું, આવડિયા ઠેઠ એટલે ઠેઠ આપણે ગામમાં ઉતારે એટલે કાંઈ વાંધો જ નહીં ભાઈ હવાના ફોનમાં કાંઈ. ઓહો ભાઈ ગજની કેટલી બધી બસો લાગેલી છે જોઈ શકો. આજે અમદાવાદ માંડવી, અમદાવાદ ગઢસીસા, ઓલા પણ આપણી ભાઈ લાગેલી છે અમદાવાદ ગઢસીસા, કૃષ્ણનગર ગઢસીસા માંડવી, આવડી ભાઈ કવાંટ ભુજ ગઢસીસા લાગેલી. આવડી આ બસ છે ને ભાઈ વિશ્વામિત્રીવાળી, આવડી આ ગામે આપણે આવડી આ બસ આપણે ગામમાં લીધા જાય બરાબર ને. ઓલી અમદાવાદ માંડવી છે જે આપણી પડી છે ને સિલ્વર કલરની, એ ઓલી જે વચમાં પડી ને સિલ્વર એ આપણી છે. કૃષ્ણનગર માંડવી, કૃષ્ણનગર ગઢસીસા માંડવી એ આપણે ગામમાં જાય. આવડી આ બસ ને એ આપણા ગામમાં જાય. જો સિલ્વર સામે પડી ને વિશ્વામિત્રીવાળી એવડી એ તે હાલમાં ભાઈ મસ્તીનો ભાઈ બસે હોલ્ટ લઈ લીધો છે. તો ફાઇનલી કરે જો આપણી એસટી બસે ભાઈ હોલ્ટ લઈ લીધો છે ને હોલ્ટમાં ભાઈ ગાડી ઊભી રહી ગઈ છે મસ્તીની. ભાઈ એક હાઈવે ઉપર હોટલ આવે, હોટલ ગાડી ઊભી રહી ગઈ છે કૃષ્ણનગર ગઢસીસા માંડવી બરાબર ને. આમાં ભાઈ આપણું ગામડું આવે બરાબર. તો આવડી સીધી છે બસ છે ને ભાઈ આપણા સાઈડ ગામડે આપણે ઉતારી દે બરાબર ને. એટલે ભાઈ મેં કીધું કાંઈ જ ટેન્શન નહીં ભાઈ. ખોટું ભાઈ ભુજ સવારે વહેલું ઉતરવું ભાઈ, ભુજથી વળી પાછા 35-40 કિલોમીટર ધક્કો કરવો. એની કરતાં મેં કીધું આમાં બેસી જાય, એસટીમાં બેસી જાય એટલે આમાં કાંઈ વાંધો નહીં. સીધી આપણી ગામડે તો ઉતારે, આપણે ઘરે તો ઉતારે ભાઈ, આપણે ઘરે ઘરની બાજુમાં હાવ ઉતારે બરાબર ને. મસ્તીની કાંક આવી ભાઈ સ્લીપર કોચ બસ છે ને ભાઈ, સ્લીપિંગ કોચ છે ને પ્લસમાં પુશ બટન વાળી છે બરાબર ને. પુશ બટન એટલે ઓલું કેસર વાળું પુશ બટન નહીં, પુશ બટન દબાઈને સીટ લાંબી થઈ જાય ને એવડી પુશ બટન છે બરાબર ને. સોફા છે પણ 2-3 દી પહેલાં ભાઈ ટ્રાય કરી હતી કે ભાઈ સોફામાં મળી જાય. વખતનું સોફામાં કાંઈ બુકિંગ મળી નહીં, કેમ કે ભાઈ 2-3 દી પહેલાં ભાઈ ફૂલ થઈ ગઈ હતી એકદમ બરાબર ને. તો પુશ બટનમાં કરી લીધું, પુશ બટન એટલે સીટમાં કરી લીધું, સિટિંગમાં કરી લીધું. મેં કીધું એમાંય કાંઈ વાંધો નહીં, એમાંય ભાઈ સીટ આરામથી લાંબી કરીને હોઈ જાવ બરાબર. તો મસ્તીની ભાઈ હોટલે કાંક ગાડી ઉભી હતી ને આ કાંક બાથરૂમ લે, વોશરૂમ લે, કાંક નાસ્તો કરી લીધો, ચટપટી કરી લીધી, ખાઈ લીધી. મસ્તીની એક પાણીની બોટલ લીધી હતા. ફટાફટી હવે જઈને પાછા ભાઈ બેસી જાવી, ટાઈટના ભાઈ રખડવું નથી, ફોટા ભાઈ અંદર જઈને બેસી જાવી આરામથી બરાબર ને. ફાઇનલી કલે જાઓ કચ્છમાં એન્ટ્રી લઈ લીધી છે બરાબર ને. તો ભાઈ કચ્છ પોગી ગયા હોય, કચ્છમાં પોગી ગયા હોય ભાઈ. મને તો કાંઈ ખબર નથી રહી કે ભાઈ ઘેરે કચ્છમાં આવતા રહ્યા બરાબર ને. હોટલેથી ભાઈ જે હૂતો ભાઈ તો બીજી એક હમણાં હોટલે ઊભી રાખીને તેને ખબર પડી કે ભાઈ ના કચ્છમાં એન્ટ્રી લઈ લીધી છે ને કચ્છમાં પોગી ગયા છે બરાબર. હવે બસ માધાપરમાં પગું છે, માધાપર થોડાક ટાઈમ આવવાનું છે બસ. ભુજ મારા માધાપર કેટલું હોય મારા ખ્યાલથી, માધાપર નહીં શેખપીર બસ થોડુંક છે મારા ખ્યાલથી, લગભગ 10-15 કિલોમીટર જેવું શેખપીર છે ત્યાંથી માધાપર. હા આ બસ આવી ગયું શેખપીર, બસ શેખપીર આવ્યું. શેખપીર પછી માધાપર પછી ડાયરેક્ટ ભુજ. એટલે ભાઈ ભુજ મારા ખ્યાલથી 10 કિલોમીટર જવાય. શેખપીર તો આવી ગયું જવું. શેખપીર ગયું બધું મને તો ખબર જ ન રહી ભાઈ. નીંદરમાં ભાઈ ક્યારે ભાઈ કચ્છમાં પૂગી ગયા છે. હોટલેથી હુતા બીજી હોટલે આવે ત્યારે ખબર પડી કે નાના ભાઈ કચ્છમાં કચ્છમાં પૂગી ગયા આવી આપણે તો. વાહ ખતરનાક નીંદર, જબરી નીંદર આવી ગઈ ત્યાં આવી ટાઈમમાં બાપા. ફાઇનલી ભાઈ કાલે જવા મને ભુજનું બસ સ્ટેશન આવી ગયો છે. હવે ભાઈ બ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ તો કેવું કહે છે, કેમ કે ભાઈ મારે છે ને બ્લોગ વિડીયો હજી આખો અપલોડ સોરી ભાઈ એડિટિંગ કાંઈ કરવાનું છે ને અપલોડ કરવાનો છે. તો હારો અહીંયા એડિટ કરી નાખું ને અપલોડ કરી નાખું તો બ્લોગ વિડીયો કરીને આપણે પૂરો કરી નાખું કેવું કરે સારું રહે. ના બહુ એટલે બહુ સારા એવું રહે. તો જય મતે ડેને મળવું ના બ્લોગ વિડીયોમાં લીપા તમે સુઈ જાઓ. હા અને સુઈ જાઓ આરામથી. હું વિડીયો એડિટ કરી નાખું ને અપલોડ કરી નાખું ત્યાં સુધી તમે સુઈ જાઓ બરાબર ને.